ત્યાર પછી આગળનો ક્વેશ્ચન, તો આગળ એને પૂછવામાં આવ્યું કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન એન્ડ ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીઝ ફૂલ ટાઈમ? બહુ મોટું સાહસ કરેલું કહેવાય. એની જગ્યા પર કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને તો આ વસ્તુ નહીં થાય, કેમ કે એ જોબ શામાં કરતા હતા? ગૂગલમાં. ગૂગલ કંપનીમાં આજે લોકો જોબ મેળવવા માટે શું કરીને શું કરે, અને આ જે વ્યક્તિ હતા તે એવા પર્યાવરણ પ્રેમી વ્યક્તિ હતા કે પર્યાવરણ માટે એમણે ગૂગલની જોબ છોડી નાખેલી. કે અહીંયા પૂછવામાં આવ્યું કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન? હેઝિટેશન એટલે ખચકાહટ. સામાન્ય વ્યક્તિ હોય ને ખચકાહટ અનુભવે જ નહીં, ડાયરેક્ટ કહી દે કે હા પર્યાવરણ માટે આપણે પોતાની જોબનો ત્યાગ નહીં કરી શકીએ. તો અહીંયા કહે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વાઇટિંગ અ વેલ પેઇંગ જોબ? ક્વાઇટિંગ એટલે છોડી દેવું. વેલ પેઇંગ સારી સેલેરી, સારો પગાર આપતી નોકરી તમે છોડેલી. એન્ડ વેન્ચરિંગ એટલે સાહસ. શાના માટેનું સાહસ? ઇનટુ ધીઝ ફૂલ ટાઈમ, પૂરેપૂરો સમય આપવાનો, પોતાના ઉપર બધી જવાબદારી. પેલાની અંદર પગાર પણ સારો, એટલી બધી જવાબદારી પણ નહીં, અને ફૂલ ટાઈમ પણ નહીં. અહીંયા કેવું? ફૂલ ટાઈમ પણ, જવાબદારી પણ પૂરેપૂરી. એટલે ઘણું બધું આ બાજુ નેગેટિવ પોઈન્ટ હતા, પરંતુ પોઝિટિવ વિચાર એના માઇન્ડમાં શું હતો? એન્વાયરમેન્ટ. એટલે એને પ્રશ્ન જે પૂછવામાં આવ્યો કે સારો પગાર આપતી નોકરી છોડીને ફૂલ ટાઈમ પૂરેપૂરો સમય આપવા માટેના કાર્યમાં ઝંપલાવવાનું તમે જે સાહસ કરેલું, ત્યારે શું તમને થોડી ઘણી પણ ખચકાહટ નહીં થયેલી? એની સાથે બીજો ક્વેશ્ચન પૂછ્યો કે વોટ વર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન્સ? કે વોટ વર ધ ઓપ્શન્સ, કયા વિકલ્પો યુ વે એટલે ચકાસેલા, તમે કયા વિકલ્પો ચકાસેલા બિફોર, શાના પહેલા? યુ અરાઇવ એટ યોર ડિસિઝન, કે તમે જે અંતિમ નિર્ણય જે જોબ છોડવાનો લીધેલો તે પહેલાં તમે કયા વિકલ્પો જોયેલા, કયા વિકલ્પોનું નિર્માણ કરેલું, કે જે વિકલ્પોને આધારિત તમે પોતાની જોબ છોડવાનો નિર્ણય લીધેલો? તો અહીંયા બે ક્વેશ્ચન. સૌથી પહેલું, જોબ છોડતા પહેલાં ખચકાહટ થયેલી? અને બીજો ક્વેશ્ચન કે કયા વિકલ્પો ચકાસેલા જોબ છોડવાનો જે અંતિમ નિર્ણય જે લેવાનો હતો તે? તેમાં જોઈએ તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. વાત તો સાચી, કે અહીંયા કહ્યું છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, એ હંમેશા સારું જ હોય છે, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ઇન ફેવર ઓફ એટલે ના પક્ષમાં. શાના પક્ષમાં? વોટ યુ રિયલી લવ ટુ ડુ. વોટ યુ રિયલી, ખરેખર તમને જે કાર્ય કરવાનું પસંદ હોય ને તે કાર્યના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા કેવો હોય છે? સારો. શા માટે? કારણ કે એ કાર્ય તમને ગમતું છે, અને એ કાર્યના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા કેવો હોય છે? સારો જ હોય છે. ત્યાર પછી આગળ, આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કે કહે છે કે આઈ ક્વિટ માય જોબ, કે જોબ ભલે છોડી ત્યાંથી, પણ બટ આઈ સ્ટીલ એટલે હજુ પણ, કીપ સતત, ઇન ટચ એટલે સંપર્કમાં છે. શાના સંપર્કમાં? વિથ માય ફ્રેન્ડ્સ ધેર, કે ગૂગલમાં તેના મિત્રો છે, એ મિત્રોના સંપર્કમાં હજુ છે. એટલે માત્ર એમણે શું પોતાનું કાર્ય છોડ્યું છે, પોતાના સંબંધ જે રાખેલા છે, પોતાની જે ફ્રેન્ડશીપ છે મિત્રો જોડેની, જે મિત્રો ક્યાંના છે? ગૂગલ ના. તો ત્યાંના મિત્રો જોડેના જે એમની ફ્રેન્ડશીપ છે, મિત્રતા છે, તે એમણે નથી છોડી. માત્ર શું છોડ્યું? તો ત્યાં એમની જે જવાબદારી હતી કાર્ય માટેની, એટલે કે એમની તે જોબ છોડી, પરંતુ મિત્રતાના સંબંધો હજુ એમના કન્ટિન્યુ છે, એમના સંપર્કમાં છે હજુ. સો only my duties at Google have come to an end, not my emotional bond. જે આપણે ઓલરેડી વાતચીત કરી કે ઓનલી માય ડ્યુટીઝ, કે ત્યાં એમની જે જવાબદારી હતી એટ ગૂગલ, જ્યાં એમની જે ફરજ નિભાવવાની હતી તે માત્ર ફરજનો અંત આવ્યો છે, નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ એટલે લાગણીમય, મિત્રતા, એક ફિલિંગ છે. તો આ જે લાગણીમય બોન્ડ એટલે બંધન, જે લાગણીમય બંધન છે કોના વચ્ચેનું? અરુણ કૃષ્ણમૂર્તિ અને
એના જે મિત્રો જે ક્યાંના છે, ગૂગલમાં જે જોબ કરે છે તે તેમના વચ્ચેનો જે મિત્રતા ભર્યો જે બંધન છે તેનો અંત નથી થયો. માત્ર શાનો અંત થયો? તો ત્યાં એમની જે ફરજ હતી તેનો માત્ર અંત થયો. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ, I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. I understood એ કહે છે કે એને સમજાઈ ગયેલું, એને અહેસાસ થઈ ગયેલો that કે I had to અહીંયા ગ્રામેટિકલ પોઈન્ટ છે કે had to, has to અને have to અને need to. હેઝ ટુ અને હેવ ટુ પ્રેઝન્ટ માટે, હેડ ટુ પાસ માટે. એટલે શું, જે આપણે મસ્ટનો યુઝ કરીએ ને, મસ્ટ આપણને શું સમજાવે? તો ફરજિયાતપણું, કમ્પલ્ઝન કે કમ્પલસરી છે. તે જ અહીંયા વસ્તુ સમજાવ્યું કે જો પ્રેઝન્ટમાં આપણે કંઈક કામ કરવાનું ફરજિયાતપણું હોય ને તો આપણે હેઝ ટુ કે હેવ ટુનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે ભૂતકાળમાં કંઈક કામ કરવા જેવું ફરજિયાતપણું હતું એનો જો ઉલ્લેખ કરવો હોય તો હેડ ટુ. કે અહીંયા શું છે કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. કે એને સમજાઈ ગયેલું કે 2010માં એ જ ક્ષણે, એ જ મિનિટે એમણે જોબ છોડી જ દેવાની હતી. શા માટે? ઓર એલ્સ, નહીંતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ વુડ નેવર બી ડેરિંગ, ડેરિંગ એટલે હિંમત, નેવર બી ક્યારે પણ એ હિંમત નહીં કરી શકતે ઇનફ ટુ ડુ સો. જે એમણે હિંમત કરેલી 2010માં તે હિંમત એ ત્યાર પછી નહીં કરી શકતે. હવે એની પાછળનું બીજું રીઝન હતું કે શું કહે છે, I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે કહે છે કે I could not sit back એટલે આરામથી બેસવું. એ કહે છે કે એ આરામથી બેસી શકતા ન હતા, એમને કોઈ પ્રોબ્લેમ ન હતો એવું નહીં, પરંતુ એની પાછળ શું કારણ હતું કે I could not sit back and enjoy life. એ શાંતિથી બેસીને, આરામથી બેસીને જિંદગી નહીં માણી શકતા હતા. ક્યારે? વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, જે પર્યાવરણીય જે નુકસાન જે છે, વોઝ હેપનિંગ, પર્યાવરણ નુકસાનની જે ઘટના બની રહી હોય ઓન સચ અ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં. એ કહે છે કે જ્યારે પર્યાવરણને નુકસાન થવાની જે ક્રિયા મોટા પ્રમાણમાં જ્યારે થઈ રહી હોય ને ત્યારે શાંતિથી બેસીને ક્યારે પણ જિંદગીનો આનંદ માણી શકતા ન હતા. અને એ વાત એકદમ સાચી છે એમ કહી શકીએ, કારણ કે જે વ્યક્તિ પર્યાવરણ માટે જો ગૂગલની જોબ છોડી શકતા હોય તો પછી તે પર્યાવરણનું નુકસાન કેવી રીતે સહન કરી શકે? તો ત્યાર પછી આગળ, I wanted to do something and that something needed my full attention. કે કહે છે I wanted, એમને એવું હંમેશા ઈચ્છતા, to do something, એવું કંઈક કરવાનું, કંઈક એવું કાર્ય કરવાનું ઈચ્છતા હતા. ધેટ સમથિંગ, કે જે કંઈક કાર્ય કેવું હોય, નીડેડ માય ફૂલ અટેન્શન, કે જે કંઈક કાર્યમાં અરુણ કૃષ્ણમૂર્તિનો પોતાના પૂરેપૂરા ધ્યાનની જરૂર હોય ને તેવું કંઈક કાર્ય કરવા ઈચ્છતા હતા. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. EFI એટલે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, કે જે 2007માં એમણે એની સ્થાપના કરેલી. ઓકે, અને એના માટે એમણે 2010માં પોતાની જોબ છોડી દીધેલી. શાના માટે? EFI માટે. એટલે એ જ કહ્યું છે કે સો આઈ લેફ્ટ, એટલા માટે મેં છોડેલી ગૂગલ. કોને છોડેલું? ગૂગલ ફોર EFI માટે. પણ અહીંયા છેલ્લે એક વસ્તુ યાદ રાખવાની છે, માત્ર ગૂગલમાં જોબ છોડેલી છે, મિત્રો સાથેની મિત્રતા એમણે ક્યારે પણ તોડી નથી. આજે પણ એમની સાથે એ પોતાના મિત્રો જે ગૂગલમાં જોબ કરે છે તેમની સાથે સંપર્કમાં છે. ત્યાર પછી હવે ફાઇનલી પ્રશ્ન પૂછતા આવી ગયા ક્યાં? જોબ છોડી દીધી, EFIમાં જોઈન થઈ ગયું. હવે જે પ્રશ્નો છે તે શાના લગતા છે? EFIને લગતા. કે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા 2007માં સ્થાપના કરવામાં આવેલી, જેના માટે 2010માં એણે જોબ છોડેલી. તો હવે EFIને લગતા ઇન્ટરવ્યૂમાં શું પ્રશ્ન પૂછવામાં આવે? એમાં પ્રશ્ન જોઈએ તો, what kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? હવે આપણને લગતો પ્રશ્ન. ઓકે, એમાં આપણે પણ પોતે ભાગીદાર છે જ. કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો,
કયા પ્રકારનો, કાઇન્ડ એટલે પ્રકાર, કયા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે જળાશયો, કે આ જળાશયોમાં કયા પ્રકારનો કચરો ફેંકવામાં આવે છે. અહીંયા આપણને ધારો કે પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે કહીશું કે ના સર, અમે તો જળાશયમાં ક્યારે ફેંકતા નથી, અમારે ત્યાં તો ટ્રેક્ટર કે કોઈક પંચાયત કે નગરપાલિકાનું વાહન આવે છે એમાં અમે ફેંકીએ છીએ. પરંતુ મિત્રો આપણે જોઈએ છીએ કે ગમે તે શહેરમાં, ગામમાં આપણે એન્ટર થઈએ ને તો સૌથી પહેલું આપણને એ જ જોવા મળે, અને ત્યાં પહોંચાડવાનું કામ બીજાનું છે, પરંતુ એમને ત્યાં મોકલવાનું કામ કોણે કરેલું? આપણે જ કરેલું. એમાં આપણે સાથીદાર છે જ. એટલે કહે છે કે કયા પ્રકારનો કચરો લોકો દ્વારા ફેંકવામાં આવે આ જળાશયમાં. ત્યાર પછી એની સાથે બીજો સંલગ્ન ક્વેશ્ચન છે, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. કે હાઉ ડુ યુ ડીલ એટલે વ્યવહાર, તમે શું કરે અથવા કઈ રીતે વ્યવહાર કરે વિથ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, કે તમે જ્યારે આ જળાશય સાફ કરે ને તમારી પાસે જે કચરો આવે તે કચરાનો તમે શું કરે? તમે શું પાછા ફેંકી દે અંદર? તેવું નથી. એટલે એક પ્રશ્ન પૂછ્યો કે વન્સ યુ ક્લીન વોટર બોડી, કે જે આ કચરાથી પ્રદૂષિત થયેલા જે જળાશયો છે એ જળાશયો જ્યારે તમે ક્લીન કરો અને એમાંથી કચરો બહાર કાઢે ત્યારે એ કચરાનો તમે શું કરે? અમે તો ઘરમાંથી કચરો કાઢીને ક્યાં મૂકીએ? તો આ જળાશયમાં મૂકીએ. પરંતુ તમે આ જળાશયમાંથી કચરો કાઢીને ક્યાં મોકલો? તો તેના માટે એ કહે છે કે સૌથી પહેલો ક્વેશ્ચન શું, કે કયા પ્રકારનો કચરો ફેંકવામાં આવે? તો એના માટેનો આન્સર છે કે everything from a diaper to worn out slippers, we find everything in our lakes. કે everything, દરેક પ્રકારની વસ્તુ મળે. પછી એ કહે છે કે from diaper એટલે બાળોત્યું, diaper શબ્દથી તમે સમજી શકો, તો worn out slipper, worn out એટલે તૂટી ગયેલી અથવા જૂની થઈ ગયેલી, slipper થી માંડીને બધી વસ્તુ જોવા મળે. we find everything in our lakes, કે દરેક વસ્તુ આપણને જોવા મળે. આપણે એક કે ને કચરાનો એક મોલ, કે આપણે મોલમાં જરા પણ બધું મળી રહે ને તે કચરાનો મોલ તો આપણે જળાશય સમજી લઈએ આ વાત પરથી. કે અહીંયા કહે છે કે બાળોતિયાથી માંડીને વપરાયેલી જૂની થઈ ગયેલી સ્લીપરથી માંડીને બધું જ અહીંયા મળે જળાશયમાંથી. અને ત્યાર પછી કહે છે કે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ એક સિરિયસ વાત છે, ગંભીર વાત છે, આના પર આપણે ધ્યાન લેવું જોઈએ. કે અહીંયા કહે છે કે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખરેખર બહુ દુઃખ આપે તેવું છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, આપણે જે પ્રદૂષિત કર્યું, શાને કર્યું? પાણીને. અને પાણી શું છે? વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બેઝિસ, મૂળિયું, મૂળભૂત જરૂરિયાત છે જિંદગીની. તો કહે છે કે આ ખૂબ જ દુઃખદાયક છે, કારણ કે જે પાણીને આપણે પ્રદૂષિત કરીએ છીએ, જે પાણી આપણા જિંદગીની મૂળભૂત જરૂરિયાત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, કે આપણે શા માટે આપણે કેર નહીં કરી શકીએ? કેવી રીતે કેર નહીં કરી શકીએ જે આપણી મૂળભૂત જરૂરિયાત છે? કે આપણને કે આપણને ખબર છે કે ઓક્સિજન આપણને જરૂરી છે, છતાંય આપણે આપણું વાતાવરણને શું કરીએ? પ્રદૂષિત કરીએ. અને પછી શું કહે? આવું કંઈ પ્રદૂષિત થયેલું હોય તો ત્યાં નાક બંધ કરીને જઈએ. હવે પ્રદૂષિત કરવાવાળા પણ કોણ? આપણે જ. એવી જ રીતે અહીંયા આવ્યું છે પાણીનું પ્રદૂષણ, કે કેવી રીતે આપણે પાણીની કાળજી નહીં લઈ શકીએ? એવું તો શું કરી પાડીએ? કેવી તો શું આપણી મજબૂરી આવે કે આપણે પાણીને પ્રદૂષિત થવા દઈએ? ત્યાર પછી આગળ કહ્યું છે, વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. કે હવે પ્રશ્ન આવ્યો કે એ લોકો એ કચરાનું શું કરે? તો તેની વાત છે કે વી યુઝ ધીસ ગાર્બેજ, આ કચરાનો ઉપયોગ કરે છે ફોર લેન્ડફિલ, જમીનનું પુરાણ કરે. જ્યાં મંતોળથી પુરાણ થતું હોય ત્યાં કચરાથી પુરાણ કરી દે. લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, નો જરા પણ 0% અથવા મિનિમલ થોડું ઘણું એક્સપોઝર, ધ્યાન જાય ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, એટલે બહારના વાતાવરણમાં લોકોનું ધ્યાન જાય. કેવું ધ્યાન જાય? ઓછામાં ઓછું જતું હોય અથવા જરા પણ નહીં જતું હોય ને તેવી જગ્યાને યુઝ કરે. શાના માટે? જમીનનું પુરાણ કરવા માટે. અને એવી જગ્યા પર એ લોકો પુરાણ કરે શાનાથી? કચરા. એટલે પ્રદૂષણ પણ ઓછું થાય, જે જળાશય છે તે પણ ચોખ્ખા રહે, લોકોને પણ નુકસાન નહીં થાય. કારણ કે કહ્યું છે કે એવી જગ્યાનો યુઝ કરે ને જ્યાં લોકોનું ઓછામાં ઓછું ધ્યાન જતું હોય અથવા જરા પણ નહીં જતું હોય તેવી જગ્યા પર આ કચરાથી એ લોકો પુરાણ કરે. પરંતુ એ વસ્તુનું પણ એ લોકો ધ્યાન રાખે છે કે ત્યાં કોઈ જળાશય ન હોવું જોઈએ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace.
માત્ર ફેમસ થવા માટે કામ નથી કરતા. એ લોકો કહે છે કે વી એન્શ્યોર એટલે ખાતરી કરી લે, પોતે ખાતરી કરી લે કે લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ, કે જે લેક એરિયા, તળાવવાળો જે પણ જળાશય અથવા જ્યાં પાણીનો સંગ્રહ થયેલો છે તે વિસ્તાર કમ્પ્લીટલી 100% કચરાથી મુક્ત એની ખાતરી કરી લે છે. શા માટે ખાતરી કરી લે છે? સો ધેટ ફ્રોગ્સ, બર્ડ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે ત્યાં રહેતા જે જીવો છે તે શાંતિથી રહી શકે. એટલા માટે એ લોકો 100% ખાતરી કરી લે છે કે એમના દ્વારા ક્લીન કરવામાં આવેલો એરિયા ખરેખર ક્લીન થઈ ગયો છે, થોડું બાકી નથી કે. એટલે એ ખાતરી કરી લે જેથી કરીને ત્યાં જે જીવો રહે છે, પોતાની જિંદગી જીવે છે, તે શાંતિથી જીવી શકે. ત્યાર પછી સફાઈ અંગેનો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, અને બીજો ક્વેશ્ચન છે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. કે અહીંયા બે પ્રશ્ન પૂછવામાં. સૌથી પહેલું છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, કે જો મોટું જળાશય હોય, વિશાળ જળાશય, તો એને સાફ કરતા તમને કેટલો સમય લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે સાધનો, શું તમે એના માટે કોઈ ખાસ સાધનો યુઝ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, સફાઈ માટે અને પોતાની સુરક્ષા માટે, શું તમે કોઈ ચોક્કસ સાધનોનો ઉપયોગ કરો છો? તો તેના માટે કહે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કે જળાશયની સાઇઝ, કદ કેટલું છે, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અમાઉન્ટ એટલે પ્રમાણ અને ગાર્બેજ એટલે કચરો, બે વસ્તુ પર આધાર રાખે કે જળાશયનો વિસ્તાર કેટલો છે અને એ વિસ્તારની અંદર કચરાનું પ્રમાણ કેટલું છે. એ બે વસ્તુ મૂળ એલિમેન્ટ છે કે જેના પર આધાર રાખે કે કેટલા દિવસ લાગે સાફ કરતા. તો કહે છે પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે કહે છે કે ઇટ કેન ટેક એનીવેર, અત્યાર સુધીમાં જ્યાં પણ જેટલો સમય લાગ્યો ને તેના આધારે કહે છે કે ઇટ કેન ટેક એનીવેર, ગમે તે જગ્યા હોય, બિટવીન 5 days and 3 months, કે ઓછામાં ઓછો 5 દિવસ અને વધારે 3 મહિના ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, સંપૂર્ણપણે કોઈ પણ જળાશય ચોખ્ખું કરવું હોય તો ઓછામાં ઓછા 5 દિવસ અને વધારે 3 મહિના લાગે. વી હેવ અવર ટૂલ્સ, કે એમના જે મુખ્યત્વે કોઈ પણ જગ્યાએ સાફ સફાઈ કરવા જાય તો મુખ્યત્વે મૂળભૂત જે બે ટૂલ્સ છે, એક તો રેક્સ એન્ડ સ્પેડ. રેક્સ એટલે જે પંજોડી, જે કચરાઓ આવે ને એ તમને બાજુમાં ઇમેજમાં તમને જોવા મળશે જ, અને સ્પેડ્સ એટલે પાવડા પણ થોડા અલગ પ્રકારના આવે. ઓકે, આપણા નોર્મલ પાવડા પણ યુઝ થાય અને એ સ્પેશિયલ સફાઈ કરવા માટેના જ પાવડા આવે તેનો એ યુઝ કરે છે. તો અહીંયા બે પ્રશ્ન કયા, કેટલા દિવસ લાગે, તો 5 દિવસથી 3 મહિના સુધીનો, અને કયા સાધનો, તો રેક્સ એન્ડ સ્પેડ, એમના સ્પેડ્સ એ જે એમના મૂળભૂત મુખ્ય સાધનો હતા.